પ્રિન્સિપલ ગોસ્વામી અને એમના ધર્મપત્ની રક્ષાબેન ગોસ્વામી એની બહુ ગેરરીતિને કારણે અમે એને બદલી કરવા રજૂઆત હતી અને અમે બદલી કરવા માટે સતત કોશિશ કરી છે. આજ સુધી બદલી નથી. એટલે આજે અમે ગામ લોકો ભેગા થઈ અને સ્કૂલ બદલી કરવાનું મુખ્ય કારણ એ લોકો ગ્રેજ્યુએટ બોલે છે. શિક્ષક છે, શિક્ષકનો કોઈ ગ્રેજ્યુએટ બોલે તો કે અવારનવાર જે પ્રિન્સિપાલ ભજવી છે એમના ધર્મપત્ની બાળકોની હાજરીમાં અથવા અમે ગામની આગેવાની હાજરીમાં પણ બોલેલા છે કે ભાઈ અહીંના બાળકો કોઈ કલેક્ટર કે માંગલ લાયક નથી, તમે મજૂરી લાયક છો. મેં ખુદ સાંભળ્યું છે. આજે હું તાલુકા સદસ્ય છું અને એસએસસી અધ્યક્ષ છું. તો મારે મોઢે આવી રીતે મારી હાજરી બોલતા હોય તો બાળકોને તો હું બોલતા છે આગળ થશે આપણે, બરોબર. અને એટલા બધા ગેરરીતિ છે. જે શિક્ષક છે, શિક્ષક બાળકોને ભણાવવામાં તો નિષ્ફળ જ છે. જે પ્રિન્સિપાલ ભજવી પણ બધાની ભાવના પુષ્કળ છે. જે મેં ભૂલ કરી કામમાં તો મારા બાળકો દંડ મળે છે. ત્યારે એ શિક્ષકો ન હોવું જોઈએ. ભલે કદાપી શિક્ષકના વાલી કદાચ ભૂલ કરતા હોય તો બાળકો દંડ ન મળવો જોઈએ ને. તો બાળકોને અવારનવાર મારે છે. ભલે એક બે વખત એવું બને છે ખીજમાં આવીને ચાલુ પૈસામાં પેપર ફાડ્યા છે, એક બે બાળકોને મારેલા છે. ને હાલ આજ જે અહીંયા બાળકો છે એ ભરતગીરી એટલા બધા દિવસ છે કે ભરતગીરી આઠ ખાલી બતાવે ને જે ભણેલા હોય ને ભૂલી જાય છે. એટલી તો ભરતગીરી રોપ છે. જો એને ખાતર અમે ભરતગીરી અથવા એના ઘરના ધર્મપત્ની છે રક્ષાબેન એને